કાઢ્યો છે, પોતાનું લોહી વેડ્યું છે મિત્રો। આજે આપણે જે 1-2 એકર જમીનવાળા થયા છે એ લડત બિરસા દાદાની લડતના આભારી છે, એ લડત તાત્યા મામાની લડતના આભારી છે। અને આજે જ્યારે આપણું યુવાધન સમગ્ર આ લડત ઇતિહાસથી અજાણ થઈને દૂષણો તરફ જાય છે ત્યારે ખરેખર એના પર ચિંતન કરવાની જરૂર છે આજના દિવસે મિત્રો। આજે આપણે અજય દેવગન હોય, શાહરુખ ખાન હોય, આમ ખાન હોય, તેમ ખાન હોય, બધા ખાનોને ઓળખીએ છીએ, પરંતુ આદિવાસી લીડરો જે સમાજ માટે કુરબાન થઈ ગયા, જેમને આપણને જીવડાવવા માટે પોતાના માથા વેરી દીધા, એવા લોકોના નામ આપણને ખબર નથી મિત્રો। તો આ યુવાધનને ખાસ કહેવા માંગો છો, ઇતિહાસ ઉજાગર કરવો પડશે। આ ઇતિહાસને ઉજાગર કરવા માટે આપણે આદિવાસી બનવું પડશે, સૌથી પહેલા આદિવાસી બનવું પડશે। આજે જ્યારે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે ભગવાન રામ ભારતમાં પેદા થયા ત્યારે લોકોએ માની લીધું, પરંતુ દુઃખની બાબત છે એ જ સુપ્રીમ કોર્ટે જ્યારે 2011માં મહારાષ્ટ્રની નંદાબેન ભીલના સમર્થનમાં જ્યારે સ્ટેટમેન્ટ આપ્યું કે આદિવાસી આ દેશનો મૂળ માલિક છે, ત્યારે આ સરકારો માનતી નથી। સરકારોના કાન ખોલવા માટે આપણે સામાજિક રીતે બધા એક પ્લેટફોર્મ પર આવવું પડશે। અને આજે જે ચૈતર વસાવા જેવા લીડરો આપણા માટે લડે છે એમને આપણે મજબૂત કરવા પડશે મિત્રો। આજે ચૈતર વસાવાનું જે ડેડિયાપાડા છે જોઈ લો, ચૈતર વસાવાના ટાઈગરો, ચૈતર વસાવાના સમર્થકો આજે પીઠા ગ્રાઉન્ડ પર આવેલા છે। તમે 1-2 વાર ગમે તે રીતના ચૈતર વસાવાને ફસાવવાનો પ્રયત્ન કરશો, ચૈતર વસાવા ક્યારે તમારી તાનાશાહી સામે ઝૂકવાના નથી। ચૈતર વસાવા આદિવાસી સિંહ છે। વધુ ન કહેતા બીજા પણ મારા સાથી મિત્રો વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કહેશે તો આપ સૌને ફરીથી વિશ્વ આદિવાસી દિવસની શુભકામનાઓ। જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ, જય ભારત। સાથીઓ, સંદીપભાઈનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આપ જેટલા યુવાઓ અહીંયા ભેગા થયા છો, આજે એક અને એક માત્ર સંદેશ આપણને પહોંચાડ્યો છે કે આપણે હવે જાગૃત થવું પડશે। હવે નીતિ નિયમો અને અધિકારો, ફરજો આપણી જાણવી પડશે। ફક્ત અને ફક્ત પ્રસંગોપાત નાચી કૂદીને છૂટા પડવા કરતા ઇતિહાસના પાના આપણે જ્યારે પલટાવીશું ત્યારે આપણા સમાજની સાચી હકીકત શું છે એ આપણે સૌ જાણી શકીશું। ત્યારે કહેવાનું થાય, હમ પહેલે ભી આદિવાસી થે, हम पहले भी आदिवासी थे, हम अभी भी आदिवासी हैं। हम पहले भी आदिवासी थे, हम अभी भी आदिवासी हैं। ना हमारी जगह कोई ले सकेगा, ना हम अपनी जगह किसी को देंगे। હવે પછી આપણી વચ્ચે ઉપસ્થિત ચેતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન પ્રસંગને અનુરૂપ અને સમય મર્યાદાને ધ્યાનમાં રાખી આપણી વચ્ચે સંબોધિત કરશે। જય આદિવાસી, જય જોહાર, જય જોહાર। આજે હવે આપણો દિવસ આદિવાસી દિવસ છે, એટલે જે હું વાત મૂકીશ એ આપણી ભાષામાં જ વાત મૂકીશ। हेलो, हाँ हाँ, हेलो हेलो। आज यूनो द्वारा घोषित कहनु आज विश्व आदिवासी आपो दी हाय। आज पीठा ग्राउंड डेडियापाड़ा घणी मोटी संख्या बादे एकठे रही है, एटले बाधा आमी खूब खूब आज आभार मानते। आज डेडियापाड़ा घणी संख्या में हाय, आपो लड़ाई का हाय जेलम पूरी पण आज बादो आखी गुजरात खबर पड़नो जोजवे। आज खबर पड़नो जोजवे का आपो लड़ाई कोने जेलम पूरी पण आज तिया विधानसभा हजारों आदिवासी भेगा वे हा अनो आदिवासी दी उजवते એટલે આપો બધાને અવાજ આપનો હાય કે આમી આઈ એકઠે રહી હે કા तुम्ही આમાં એક આદિવાસી સિંહ હાય તિયાન તુમા પિંજરામ પૂર્યું પણ આમી યા થાકી આજ અહીં ઘણે લોકે એકઠે રહી હે એટલે આપો એકતા દેખાવના જરૂર હાય આયો અને બાદે तुम्ही પોતપોતા ટાઈમ ખર્ચી નાયું खूप मोठी संख्या भेगे रही है એટલે आम्ही तुम्हाला आभार मानते। आपो जंगल
જમીન બચાવના માટે આદિવાસી બાદે એકઠે જ રહેવું, એકતા દેખાવવું, કોઈ પણ જાગો જરૂરિયાત પડે આપો આદિવાસી માટે આપો બધા જ એક થવે ના આર પાર ગમે તે લડાઈ વે આપો આદિવાસી બાતે આપો એકતા દેખાવના હા એટલે બાદે આપો આરી રેલું પડી અને આપો જંગલ જમીન કોડો આપો છીનવી નહીં તેહી માટે બી આપો ધ્યાન રાખવું પડી એટલે બાદે આરી રેજા સાથ સહકાર આપજા આપો ટૂંક સમય में ફાચે આવી રીતે જ ભેગે વેહું ઈંડી આશા રાખો અને સાહેબ વતી બાધાન જય આદિવાસી શુભેચ્છા હાય માં ગેરહાજરી અંબે તમે આલે એટલે બાધા આભાર માન્યો બસ આધા અખિલ માવાણી પૂરી કહો એક નારું બનાવી બાદે બનજા જંગલ જમીન કેડાય જંગલ જમીન કેડાય આદિવાસી એકતા જય મૂળ નિવાસી આભાર